એવું ક્યાંક સાંભળ્યું છે કે રેતી માફિયાઓ નદીઓને ખાઈ જાય છે, પથ્થર માફિયાઓ આખે આખા પર્વતને ખાઈ જાય છે, અખબારો ખબરોને ખાઈ જાય છે, અને જેને લીધે જ ખબરો ખવાતાની સાથે સરકાર અને તેના નેતાઓ આખે આખા દેશને ખાઈ જાય છે. આવું એટલે કહેવું પડે છે કે કલેક્ટર અને કમિશનર લેવલના વ્યક્તિઓ પર જો કૌભાંડના આક્ષેપ લાગે તો શું કરવું, કોને કહેવું, કોણ એ કૌભાંડીઓ પર અને કોણ એ માફિયાઓ પર કાર્યવાહી કરશે, કારણ કે કલેક્ટર જ અને કમિશનર જ મોટા મોટા કૌભાંડ કરતા હોય. એક કલેક્ટર, એક પૂર્વ કલેક્ટર પર 1500 કરોડથી વધુના કૌભાંડના આક્ષેપ. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર 1500 કરોડથી વધુના જમીન અંતર્ગત કૌભાંડના આક્ષેપ છે. ખેતીલાયક જમીનને એને કરવા માટે કૌભાંડ આચરવામાં આવ્યું. 1500 કરોડ કરતાં પણ વધુનો કૌભાંડના આક્ષેપ થતાની સાથે જ તેઓની અટકાયત કરવામાં આવી છે. રાજેન્દ્ર પટેલ ઉચ્ચ અધિકારીઓની જ્યારે બેઠક મળી હતી ત્યાં ઈડી દ્વારા દરોડા કરવામાં આવ્યા. ઈડીના દરોડા બાદ તેઓની અટકાયત કરવામાં આવી, પૂછપરછ તપાસ પણ હાથ ધરવામાં આવી. ત્યારબાદ 1500 કરોડ ખેતીલાયક જમીનને એને કરવા માટે ઘણા બધા ઉથલપાથલ થઈ અને 1500 કરોડની ઉચાપત એટલે કે એટલું મોટું કૌભાંડ પૂર્વ કલેક્ટર પર આક્ષેપ છે. રાજેન્દ્ર પટેલ કે જેઓ સુરેન્દ્રના પૂર્વ કલેક્ટર રહી ચૂક્યા છે તેઓ પર આક્ષેપ થતાની સાથે જ તેઓની અટકાયત કરી અને આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.